શહેરના ખોડિયાલનગર વિસ્તારમાં અર્થાઇકોન 2 ખાતે ધાર્મિક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। આ પાઠ દરમિયાન વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને પાઠનો લાભ લીધો છે। ખોડિયાલનગર વિસ્તારમાં આવેલા અર્થાઇકોન 2 ખાતે ભવ્ય અને ભક્તિમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર જોડાયા છે। સોસાયટીના સભ્યો તેમજ સ્થાનિક રહેવાસીઓએ ઉમંગભેર ભાગ પણ લીધો છે। સુંદરકાંડ પાઠ દરમિયાન શ્રદ્ધાળુઓએ ભક્તિપૂર્વક પાઠમાં જોડાઈ ધાર્મિક લાભ લીધો છે। પરિણામે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે। કાર્યક્રમના સુચારુ આયોજન અશોકભાઈ જેશીદાણી, પ્રમુખ વિશાલભાઈ અને હિતેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું છે। આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર રેમીશા ઠક્કર તેમજ સામાજિક અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની ઉપસ્થિત રહ્યા છે। પ્રોગ્રામ રાખેલું સુંદરકાંડનું પ્રોગ્રામ રાખેલું છે ને બહુ ધામધૂમથી કર્યું છે ને સારું પ્રોગ્રામ થયું છે। અશોકભાઈ વારસા રિંગ ઉપર રોડ ઉપર અર્થઆઇકોન 2માં આજે ભગવાન શ્રી અમારા વીર દાદા હનુમાન દાદાના આજે જન્મ ઉત્સવ નિમિત્તે આજે અહીંયા કાર્યક્રમ સુંદરકાંડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ સુંદરકાંડમાં અમારા બધા વડીલો નાના મોટા બધા જ અહીંયા હાજર હતા અને આ સુંદરકાંડ પહેલાં બી રાખવામાં આવ્યું હતું અમારા આઇકોનમાં અને હમણાં બી રાખવામાં આવ્યું છે અને આઇકોનમાં રહેતા અશોકભાઈ અને બીજા નાના મોટા અગ્રણીઓ બધા ભેગા મળીને અહીંયા સુંદરકાંડનું આયોજન કર્યું છે અને અહીંયા જે છે બહુ જ કાર્યક્રમ સારી રીતે કરવામાં આવ્યું હતું અને આ મહારાજ સ્વામી બી છે જે સુંદરકાંડ અહીંયા જે કર્યું છે એમાં બી લોકોએ બહુ ખુશ થઈ ગયા છે અને બહુ આનંદમાં આવ્યા છે અને મેન આજે શું વાત છે કે આજે સુંદરકાંડ રાખવામાં આવ્યું છે હનુમાન જયંતિના હનુમાન જન્મોત્સવ નિમિત્તે અને અમારા વડોદરાવાસીઓને નમ્ર અપીલ છે વિનંતી છે કે આવતા હમણાં જે ચૂંટણી આવે એમાં દરેક સભ્યને ઘરમાંથી જઈને વોટિંગ કરીને આવવાની નમ્ર વિનંતી છે। એટલે જેવી રીતે 100માંથી 100% વોટિંગ થાય એવી રીતે બધાને નમ્ર વિનંતી છે કે દરેક ઘરમાંથી બધા જેને બી વોટ હોય એ વોટ કરી આવે।